टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સાથે હું છું જીગર। રીબડા ગામના 37 વર્ષીય અમિત ખૂંટે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો અને તેની પાસેથી મળેલી સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા, તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા અને એક સગીરા પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા। આ ત્રણેયના ત્રાસ અને દબાણના કારણે તેણે આપઘાત કર્યો હતો। પણ હવે આ કેસમાં તપાસ જે ચાલી રહી છે અને એ તપાસની અંદર જે તથ્યો સામે આવ્યા તે ખૂબ જ ચોંકાવનારા છે। સવાલ એ છે કે 4 પાનાની આ સુસાઇડ નોટમાં ચોથું પાનું કોણે લખ્યું? અમે તમને એ સુસાઇડ નોટના 4 પાના બતાવીશું, એ ચોથું પાનું પણ બતાવીશું, એની અંદર લખેલા અક્ષરો પણ બતાવીશું, પણ એ અક્ષરો આ 3 પેજ સાથે મેચ થતા નથી। તો સવાલ એ થાય કે આ સુસાઇડ નોટમાં જે 4 પાના લખ્યા એની અંદર ચોથા પાનાની અંદર એ લખાણ કોનું હતું? એ પહેલાં 3 પાનાની આ સુસાઇડ નોટની અંદર શું લખ્યું અને ચોથા પાનાની અંદર શું લખવામાં આવ્યું હતું એ અમે તમને બતાવીએ। સુસાઇડ નોટમાં લખ્યું કે હું અનુભાના દબાણથી ગળે ફાંસો ખાઉં છું, રાજદીપના ત્રાસથી મરું છું, હું જાઉં છું, મારી સાથે આ 4 છોકરીઓ એ હની ટ્રેપ કર્યું છે। આ 4 છોકરી છે, એક આ બધું જે મીડિયામાં બોલે છે એ પૂજા રાજગોર, આની સાથે 3 છોકરા છે। આ બધાનું મસ્ત મોટું ગ્રુપ છે જેમાં અનિરુદ્ધસિંહ, મહિપતસિંહ અને રાજદીપસિંહ। અનિરુદ્ધસિંહ પૈસા લઈને મને ફસાવવા માગતા હતા, મેં તેમના પર હુમલાનો કેસ કરેલો છે। આ બધાએ ભેગા મળીને મારી સાથે ફ્રોડ કર્યું છે। હું આ દુનિયા છોડીને જાઉં છું। પોલીસ સાહેબ, મારી સાથે હની ટ્રેપ કરીને મને ફસાવવામાં આવ્યો છે। હું આખા ગામનું સારું કરવા ગયો અને મારી સાથે આવું કરવામાં આવ્યું છે। આ બધાને સખતમાંથી સખત સજા કરજો। આ બધું રીબડા અનિરુદ્ધસિંહે જ કરાવ્યું છે। મારી પર આવું અનેકવાર દમન ગુજરવામાં આવ્યું છે, જેથી મારે રીબડા છોડવું પડ્યું હતું, પણ અમે નાના માણસો છીએ, એમને પહોંચાય તેમ નથી। આ સુસાઇડ નોટના અંશો હતા, પણ ચોથા પેજની અંદર જે લખાણ લખવામાં આવ્યું એ આ 3 પેજ સાથે મેચ થતું નથી। ને એટલે જ અહીં સવાલ એ ઊભો થાય કે આખરે આ ચોથા પેજની અંદર એટલે કે ચોથા પાનાની અંદર લખાણ કોનું હતું, જેની અંદર એ લખવામાં આવ્યું હતું કે હું આપઘાત કરું છું। આ શબ્દો અમિત ખૂંટના હતા? આ શબ્દો કે પછી બીજા કોઈના હતા? કે પછી દબાણવશ આ વાક્યો લખવામાં આવ્યા હતા? તે દિશામાં અત્યારે પોલીસ તપાસ કરી રહી છે, પણ સવાલ એ છે કે જો પેજના એટલે કે સુસાઇડ નોટના 4 પાના હતા, એની અંદરના 3 પાનાના અક્ષરો મેચ થાય છે, તો પછી ચોથા પાનાના અક્ષરો કેમ મેચ થતા નથી? આ કારણ કે આ 3 પેજની સુસાઇડ નોટની અંદર આખી ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, સાથે સાથે એ નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેની અંદર જેના દબાણના કારણે આ મોત થયું। હવે સવાલ એ છે કે અમિત ખૂંટના આપઘાત કેસની આખી હકીકત છે શું? જેના પર આરોપ લગાવવામાં આવ્યા હતા એ તમામ આરોપો કેટલા સાચા અને કેટલા ખોટા? પણ આ બધાની વચ્ચે 4 પાનાની સુસાઇડ નોટ અને એની અંદરનું ચોથું પાનું અત્યારે ચર્ચાના કેન્દ્ર સ્થાને છે।